Hello friends, 303 Introduction to Algorithm સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ક્યુ ડેટા સ્ટ્રક્ચરનો જે થર્ડ ટાઈપ છે ડબલ એન્ડેડ ક્યુ એની સ્ટડી કરવાના છીએ. તો અત્યાર સુધીમાં તમે ક્યુ ડેટા સ્ટ્રક્ચરની અંદર સિમ્પલ ક્યુ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવામાં આવે છે, રાઈટ. સર્ક્યુલર ક્યુની પણ આપણે ઇન્ફોર્મેશન આપી હતી એન્ડ સર્ક્યુલર ક્યુનું ઇમ્પ્લિમેન્ટેશન એરેની અંદર કેવી રીતે કરવામાં આવે છે તો એને પ્રોગ્રામેટિકલી સ્ટડી કરી ચૂક્યા છીએ પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો, રાઈટ. તો જે સ્ટુડન્ટ પ્રીવિયસ લેક્ચર સ્ટડી ના કર્યા હોય તો એકવાર પ્રોપરલી જોઈ લેવા, તો જ તમને જે આજનો આપણો સ્ટડીનો કોન્સેપ્ટ છે ડબલ એન્ડેડ ક્યુ, તો એની સમજ પડશે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ ડબલ એન્ડેડ ક્યુ મીન્સ વોટ, રાઈટ. તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ ડબલ એન્ડેડ ક્યુ, વાય વી રિક્વાયર ડબલ એન્ડેડ ક્યુ, રાઈટ. જેવા ડિફરન્ટ ક્વેશ્ચન તમારા માઇન્ડની અંદર થઈ શકે છે. તો મિત્રો ડબલ એન્ડેડ ક્યુ is a more generalized form of ક્યુ ડેટા સ્ટ્રક્ચર. ક્યુ ડેટા સ્ટ્રક્ચરનું જે મોર જનરલાઇઝ ફોર્મ આપણે કહીએ તો એ છે ડબલ એન્ડેડ ક્યુ. એન્ડ ડબલ એન્ડેડ ક્યુ allows insertion and removal, એટલે કે ઇન્સર્શન એન્ડ ડિલીશન એ બોથ જે ઓપરેશન્સ છે તો એ બંને ઓપરેશન તમે બંને એન્ડથી પરફોર્મ કરી શકો છો, રાઈટ. ફરીથી એકવાર ડબલ એન્ડેડ ક્યુ ઇઝ ક્યુ ડેટા સ્ટ્રક્ચર which insertion and deletion are performed at the both end, એટલે કે ફ્રન્ટ એન્ડ રિયર જે ક્યુ ડેટા સ્ટ્રક્ચરના ટુ એન્ડ છે તો એ બંને એન્ડથી ઇન્સર્શન એન્ડ ડિલીશન ઓપરેશન આપણે પરફોર્મ કરી શકીએ છીએ, રાઈટ. તો મિત્રો આના પહેલા એકવાર આપણે સિમ્પલ ક્યુ ને જોઈ લઈએ, એટલે ડબલ એન્ડેડ ક્યુનો તમારો જે કોન્સેપ્ટ છે એ એકદમ ક્લિયર થઈ જાય, રાઈટ. તો મિત્રો ક્યુ છે એબ્સ્ટ્રેક્ટ ડેટા સ્ટ્રક્ચર ની અંદર જે પણ ડેટા પહેલા એન્ટર થશે તો એ ડેટાનું ફર્સ્ટ પ્રોસેસિંગ થશે, રાઈટ. એન્ડ એનો જે વર્કિંગ પ્રિન્સિપલ હતો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. સમજજો મિત્રો કે સિમ્પલ ક્યુ ડેટા સ્ટ્રક્ચર આપણે જે સ્ટડી કરી ગયા, રાઈટ, તો એની અંદર કેવી રીતે વર્ક પરફોર્મ થતું હતું કે જે ડેટા એન્ટર ફર્સ્ટ થશે એ ડેટા પર ફર્સ્ટ પ્રોસેસિંગ થશે, રાઈટ. એટલે એનો વર્કિંગ પ્રિન્સિપલ કેવી રીતે પરફોર્મ થતો હતો, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, રાઈટ. અહીંયા તમે એક્ઝામ્પલ જોઈ શકો છો કે વન વે હોય, રાઈટ, તો જે પણ કાર ફર્સ્ટ
એડ થયેલી હશે એ વેની અંદર એ ફર્સ્ટ ત્યાંથી એક્ઝિટ થશે, રાઈટ. એન્ડ ધેન આફ્ટર એના પછીની જે કાર હશે એ પ્રોસેસમાં હશે, એના પછીની કાર હશે એ એના આફ્ટર વર્ક પરફોર્મ થશે. તો જે મિત્રો સિંગલ લેન એટલે કે વન વે જે રોડ હોય છે, રાઈટ, તો વન વે રોડ પર આ મેનરથી વર્ક મેનેજ થતું હોય છે, રાઈટ. જે પણ વ્હીકલ એન્ટર થશે ફર્સ્ટ એ ફર્સ્ટ એક્ઝિસ્ટ થશે, રાઈટ. હવે મિત્રો આપણે સિમ્પલ ક્યુ ડેટા સ્ટ્રક્ચરનું રિપ્રેઝન્ટેશન કમ્પ્યુટરની અંદર એરેની અંદર આપણે કરીએ છીએ, રાઈટ. જે ફિક્સ સાઇઝ સ્ટ્રક્ચર આપણે એક્સેસ કરતા હોઈએ છીએ, તો એરેની અંદર જે રિપ્રેઝન્ટેશન આપણે કરીએ છીએ ડેટાનું, રાઈટ, તો તમે અહીંયા જોઈ શકો છો કે જે ડેટા ઇન થશે ક્યુની અંદર, રાઈટ, તો એક વન એન્ડ ડેટા આઉટ થશે એ પણ વન એન્ડ, રાઈટ. એટલે કે જે ડેટા ઇન્સર્ટ થયા છે એ ફર્સ્ટ ત્યાંથી આઉટ થશે, રાઈટ. તો મિત્રો સિમ્પલ ક્યુનો જે કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયો હશે કે જે વન એન્ડ છે ત્યાંથી ડેટા ઇન્સર્ટ થશે એન્ડ જે અધર એન્ડ છે ત્યાંથી ડેટા રિમૂવ થશે. એટલે કે આપણે ક્યુ ડેટા સ્ટ્રક્ચરમાં ઇન્સર્શન માટે વન એન્ડ એક્સેસ કરવામાં આવતો હતો એન્ડ ડિલીશન ઓપરેશન પરફોર્મ બીજા એન્ડથી પરફોર્મ થતું હતું, રાઈટ. તો મિત્રો એની અંદર આપણે હોલ જે સ્ટ્રક્ચર જે ઇમ્પ્લિમેન્ટેશન છે, રાઈટ, તો એ આપણે પ્રોપરલી જોયું હતું એના એક્ઝામ્પલ સાથે, રાઈટ. તો એનક્યુ ઓપરેશન એટલે કે ડેટા ઇન્સર્ટ જે થાય છે એનો વન એન્ડ રિમૂવ થશે એ વન એન્ડ પરથી. તો મિત્રો હવે આપણે જે ડબલ એન્ડેડ ક્યુ સ્ટડી કરવાના છીએ તો એનો મેઇન પર્પઝ શું છે? તો એનો મેઇન પર્પઝ એ છે કે ઇન્સર્શન એન્ડ ડિલીશન એ બંને ઓપરેશન બંને એન્ડ પરથી પોસિબલ થાય છે, રાઈટ. ઇન્સર્શન એન્ડ ડિલીશન જે ઓપરેશન છે તો એ બંને એન્ડથી તમે પરફોર્મ કરી શકો છો મિત્રો, રાઈટ. તો મિત્રો ડબલ એન્ડેડ ક્યુ ની આપણે વાત કરીએ તો એની અંદર જે સિમ્પલ ક્યુ મેન્ટેન થતું હતું ફીફો મશીનિઝમ થ્રુ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ડબલ એન્ડેડ ક્યુની અંદર એ મશીનિઝમ વર્ક પરફોર્મ એ રીતે થશે નહીં, બીકોઝ એનું રીઝન શું છે કે ટુ એન્ડ પરથી બંને ઓપરેશન પરફોર્મ થઈ શકે છે, રાઈટ. તો મિત્રો ડબલ એન્ડેડ ક્યુની અંદર આ જે વર્ક પરફોર્મ થાય છે એને હજી થોડું ડીપમાં સમજીએ, રાઈટ. તો જે ફ્રન્ટ
insertion at a both front and rear position and delete from both front and rear position, right? હવે મિત્રો આપણે વાત કરીએ તો ડબલ એન્ડેડ ક્યુ જે છે એનું રિપ્રેઝન્ટેશન ટુ વે થી કરવામાં આવે છે. એટલે કે ડબલ એન્ડેડ ક્યુ ના આપણે ટાઈપ્સ ની વાત કરીએ તો ટુ ટાઈપ્સ છે. પછી આપણે એનું રિપ્રેઝન્ટેશન સમજીએ મિત્રો, રાઈટ? તો જે ટુ ટાઈપ્સ છે, ફર્સ્ટ વન છે ઇનપુટ રિસ્ટ્રિક્ટેડ ડબલ એન્ડેડ ક્યુ એન્ડ સેકન્ડ વન છે આઉટપુટ રિસ્ટ્રિક્ટેડ ડબલ એન્ડેડ ક્યુ, રાઈટ? તો જે ફર્સ્ટ પોર્શન છે ઇનપુટ રિસ્ટ્રિક્ટેડ ડબલ એન્ડેડ ક્યુ, એની અંદર એને શોર્ટ ફોર્મની અંદર આપણે ડીક્યુ પણ કહી શકીએ છીએ, DEQ, રાઈટ? ડબલ એન્ડેડ ક્યુ. તો ઇનપુટ ડેટા જે છે એ restricted at a single end but allows deletion at both end. સમજજો મિત્રો કે જે ઇનપુટ restricted છે ડબલ એન્ડેડ ક્યુ ની અંદર, તો એની અંદર જે પણ ઇનપુટ છે, રાઈટ? ઇનપુટ restricted છે. ઇનપુટ is restricted at a single end, right? But deletion જે ઓપરેશન છે, રાઈટ? એટ બંને એન્ડ થી, એટ બોથ ધ એન્ડ, એટલે ડિલ્યુશન બંને એન્ડ પરથી પરફોર્મ થઈ શકશે. કોની અંદર? ઇનપુટ રિસ્ટ્રિક્ટેડ ડબલ એન્ડેડ ક્યુ ની અંદર. હવે મિત્રો આઉટપુટ રિસ્ટ્રિક્ટેડ ડબલ એન્ડેડ ક્યુ ની વાત કરીએ તો આ ક્યુ ની અંદર આઉટપુટ રિસ્ટ્રિક્ટેડ એઝ અ સિંગલ એન્ડ બટ અલાઉ, એટલે કે ડિલીશન ઓપરેશન છે એ એક જ એન્ડ થી પરફોર્મ થશે એન્ડ ઇન્સર્શન ઓપરેશન તમે બંને એન્ડ થી પરફોર્મ કરી શકો છો, રાઈટ? તો મિત્રો હવે આપણે જે ડેટા ઇન્સર્શન ની વાત કરી રહ્યા છીએ ક્યુ ડેટા સ્ટ્રક્ચર ની અંદર, ડબલ એન્ડેડ ક્યુ ની અંદર, તો આપણે જોઈએ કે કેવી રીતે ડેટા ઇન્સર્શન પોસિબલ થાય છે. તો મિત્રો એના જે ઓપરેશન છે એ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ડબલ એન્ડેડ અથવા તો ડબલ એન્ડેડ ક્યુ, અધરવાઇઝ ડીક્યુ ના નામથી પણ એને ઓળખવામાં આવે છે. તો એની અંદર જે ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે એન્ડ રિમૂવલ અધરવાઇઝ ડિલીશન ઓપરેશન જે પરફોર્મ થાય છે, તો એના માટે આઈધર ફ્રન્ટ ઓર રિયર, બીકોઝ ઓફ બંને એન્ડ થી ઇન્સર્શન એન્ડ ડિલીશન તમે પરફોર્મ કરી શકો છો, રાઈટ? તો મિત્રો ઇનપુટ રિસ્ટ્રિક્ટેડ ડબલ એન્ડેડ ક્યુ ને તમારે સમજવું હોય તો અહીંયા જે ફિગર આપેલી છે, રાઈટ? ઇન્સર્ટ ડેટા એલિમેન્ટ છે
એ ફ્રન્ટ એટલે કે એક એન્ડ પરથી થઈ શકશે, ડિલિશન બોથ એન્ડ પરથી થઈ શકશે. એન્ડ આઉટપુટ રિસ્ટ્રિક્ટેડ જે ડબલ એન્ડેડ ક્યુ છે, તો એની અંદર ઇન્સર્શન બોથ એન્ડ થી થશે, ડિલિશન એ વન એન્ડ થી થશે. રાઈટ. હવે મિત્રો એનું રિપ્રેઝન્ટેશન જોઈએ આપણે એના પહેલા ડીક્યુ અધરવાઇઝ ડબલ એન્ડેડ ક્યુના જે ઓપરેશન્સ એના પર પરફોર્મ થતા હોય છે, તો એની વાત કરીએ તો બોથ એન્ડ થી ઇન્સર્શન એન્ડ ડિલિશન ઓપરેશન પરફોર્મ થાય છે. તો મેઇનલી એના ઓપરેશનની વાત કરીએ તો ઇન્સર્ટ ફ્રન્ટ, ઇન્સર્ટ લાસ્ટ, delete front, delete last, get front, get rear, is empty, is full. તો is empty and is full જે ઓપરેશન્સ છે સેમ એઝ આપણે સિમ્પલ ક્યુ ડેટા સ્ટ્રક્ચરની અંદર ઓપરેશન પરફોર્મ કર્યા છે એના જેવું વર્ક છે. પણ જે ઇન્સર્શન ફ્રન્ટ ની વાત કરીએ તો તમે જે આઈટમ એડ કરો છો એ ફ્રન્ટ સાઈડ થી ડબલ એન્ડેડ ક્યુ ની અંદર ઇન્સર્ટ થશે એન્ડ રિયર પાર્ટ થી ડેટા એડ કરાવી શકશો ઇન્સર્ટ લાસ્ટ ની અંદર. રાઈટ. એ જ રીતે ડિલિશન પણ પરફોર્મ થશે. રાઈટ ફ્રેન્ડ. તો હવે એનું જે રિપ્રેઝન્ટેશન છે, તો એ રિપ્રેઝન્ટેશનની વાત કરીએ. રાઈટ. તો ફ્રેન્ડ જ્યારે ડેટા આપણે ઇન્સર્ટ કરવા હશે, રાઈટ, તો ઇઝીલી ડેટાને આપણે ઇન્સર્ટ કરી શકીશું. રાઈટ. સપોઝ કે મારે ડેટા ઇન્સર્ટ કરવા છે ફ્રન્ટ સાઈડથી, તો ડબલ એન્ડેડ ક્યુની અંદર હું પરફોર્મ કરી શકીશ. 11 એન્ટર કરાવ્યા. રાઈટ. ધેન આફ્ટર 11 એન્ટર થયા એના પછી મારે નેક્સ્ટ એલિમેન્ટ સ્ટોર કરાવવો છે 12. રાઈટ. તો હું ઇઝીલી 12 જે ડેટા છે એને ઇન્સર્ટ કરાવી શકીશ. રાઈટ. સપોઝ કે મારે થર્ડ એલિમેન્ટ ઇન્સર્ટ કરાવવું છે, તો હું થર્ડ એલિમેન્ટ ફ્રન્ટ સાઈડથી એટલે કે એક એન્ડ છે ત્યાંથી હું ઇન્સર્શન કરાવી શકીશ. રાઈટ. હવે સપોઝ કે મારે ડેટા રિયર સાઈડથી એન્ટર કરાવવા છે, રાઈટ, તો બી પોસિબલ. તો અહીંયાથી ડેટા એન્ટર થશે. રાઈટ. એન્ડ રિયર સાઈડથી પણ હું એન્ટર કરાવી શકું. રાઈટ. તો મિત્રો ડીક્યુની અંદર જે ડેટા આપણે ઇન્સર્ટ કરાવીએ છીએ, તો ફીફો સિસ્ટમ અપ્લાય થતી નથી, તમે જોઈ શકો છો. રાઈટ. તો હવે જે એના ઓપરેશન આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ, રાઈટ, જે ડિફરન્ટ ઓપરેશન આપણે ડીક્યુની અંદર પરફોર્મ કરીશું. રાઈટ. તો જોઈએ આપણે ડીક્યુની અંદર કેવી રીતે ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે. રાઈટ.
તો ફ્રેન્ડ અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે તમે રિયર સાઈડથી ડેટા એડ કરાવી શકો છો એન્ડ ફ્રન્ટ સાઈડથી ડેટા એડ એન્ડ રિમૂવ કરાવી શકો છો. હવે મિત્રો આના જે મેઇન થોટ છે એટલે કે લીફો એન્ડ ફીફો, એક મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ ડબલ એન્ડેડ ક્યુનો સમજવાનો છે. તો સ્ટેક પણ ઇમ્પ્લિમેન્ટ થઈ શકશે એન્ડ ક્યુ પણ ઇમ્પ્લિમેન્ટ થઈ શકશે, રાઈટ. એ એડવાન્ટેજ છે ડબલ એન્ડેડ ક્યુની અંદર. લીફો એન્ડ ફીફો ઓર્ડરિંગની અંદર તમે ડેટાને એડિશન અધરવાઇઝ રિમૂવલ ઓપરેશન એના પર પરફોર્મ કરી શકશો, રાઈટ. તો ફ્રેન્ડ હવે આપણે જે ડબલ એન્ડેડ ક્યુની અંદર જે ઓપરેશન પરફોર્મ કરવાના છીએ, રાઈટ, તો લિનિયર એરે આપણે ઇમ્પ્લિમેન્ટેશન માટે લઈશું, રાઈટ. એન્ડ જ્યારે એરે ફૂલ છે એટલે કે એની અંદર કોઈ પણ એલિમેન્ટ ઇન્સર્શન પોસિબલ નથી, રાઈટ, તો each operation below if array is full overflow message is thrown. આપણે સિમ્પલ ક્યુની અંદર ચેક કરાવતા હતા. શું ચેક કરાવતા હતા? ક્યુ ઇઝ ફૂલ ઓર નોટ, રાઈટ. તો હવે ડબલ એન્ડેડ ક્યુની આપણે વાત કરીએ મિત્રો, તો ડબલ એન્ડેડ ક્યુની અંદર આપણે જે પરફોર્મ કરવાના છીએ ઓપરેશન, તો ફર્સ્ટ જે ઇન્સર્ટ એટ ધ ફ્રન્ટ સાઈડ, તો એના માટે એ ઓપરેશન પહેલા 2 સ્ટેપ ફોલો કરવા પડશે. તો ફર્સ્ટ જે સ્ટેપ 1 છે, રાઈટ, તો સ્ટેપ 1 છે ટેક એન એરે ડીક્યુ આપણે નામ આપી દઈએ છીએ, રાઈટ. તો એની જે સાઈઝ છે, રાઈટ, તો એ સાઈઝ એન ડિસાઈડ કરી લઈએ છીએ, રાઈટ. એન્ડ સ્ટેપ 2 જે છે એ સ્ટેપ 2 ની વાત કરીએ તો સેટ ટુ પોઇન્ટર at the first position, at the first position and set front equal to -1 and rear equal to 0, રાઈટ. તો સમજો મિત્રો કે જ્યારે કોઈ ડેટા અવેલેબલ નથી ડીક્યુની અંદર એન્ડ આપણે ફ્રન્ટ સાઈડથી ડેટા ઇન્સર્ટ કરાવીએ છીએ, રાઈટ. તો જે ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ કરવા માટે આ બે સ્ટેપ આપણે અપ્લાય કરવાના છે. ફર્સ્ટ સ્ટેપ છે કે ટેક એન એરે ઓફ ડીક્યુ સાઈઝ એન, રાઈટ. એન્ડ સેકન્ડ જે સ્ટેપ છે, તો સેકન્ડ સ્ટેપની અંદર જે ફ્રન્ટ એન્ડ રિયર
નામના 2 જે પોઈન્ટર્સ છે, રાઈટ, તો એની વેલ્યુ આપણે સજેસ્ટ કરીએ છીએ 0, રાઈટ, એન્ડ પોઇન્ટિંગ કરશે જે ઇનિશિયલાઇઝ એરેનું આપણે ડીક્યુ નું કહી શકીએ, રાઈટ. તો આ બે જે સ્ટેપ તમે પરફોર્મ કરશો તો એને શું કહેવામાં આવશે? એરે એન્ડ પોઇન્ટર જે ડબલ એન્ડેડ ક્યુની અંદર આપણે યુઝ કરવાના છીએ એનું ઇનિશિયલાઇઝેશન, રાઈટ. હવે મિત્રો આપણે જે ફર્સ્ટ સ્ટેપ ફ્રન્ટ સાઈડથી ડેટાને ઇન્સર્ટ કરવા છે, રાઈટ. તો જે ડબલ એન્ડેડ ક્યુના ઓપરેશન્સ છે, તો આપણે ફર્સ્ટ જે ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ કરવાના છીએ, ઇન્સર્ટ ફ્રન્ટ, રાઈટ. તો એ જે ઓપરેશન્સ છે તો તમે જોઈ શકો છો કે એના માટે હવે સ્ટેપ બાય સ્ટેપ કયા આ ઓપરેશન પરફોર્મ કરવા માટે સ્ટેપ ફોલોઅપ કરવાના છે તો આપણે જોઈએ. તો ફર્સ્ટ જે 2 પોઈન્ટર્સ છે એની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી એન્ડ એક એરે ની સાઈઝ ડિફાઇન કરી દીધી, એટલે એનું ઇનિશિયલાઇઝેશન કર્યું ડીક્યુ માટે, રાઈટ. હવે આ ઓપરેશનની અંદર સ્ટેપ 1 જે છે, રાઈટ, તો આપણે શું કરીશું? ચેક ધ પોઝિશન ઓફ ફ્રન્ટ. ફર્સ્ટ આપણે શું કરીશું? ચેક ધ પોઝિશન ઓફ ફ્રન્ટ, રાઈટ. તો ફ્રન્ટ ની પોઝિશન જે છે એ ફર્સ્ટ આપણે ચેક કરીશું, રાઈટ. સપોઝ તમારા ડેટા ઇન્સર્ટેડ છે આ રીતે 7, 3 એન્ડ 1, રાઈટ. તો મિત્રો જે ફ્રન્ટ છે એ 0 ઇન્ડેક્સ પર અવેલેબલ છે, રાઈટ, -1 ની જગ્યાએ. ધેન રિયર છે તો જ્યાં 1 ડેટા તમારા સ્ટોર છે ઇન્ડેક્સ રિપ્રેઝન્ટ કરે છે, રાઈટ. તો જો આ રીતે ફ્રન્ટની પોઝિશન હોય તો આપણે ફર્સ્ટ સ્ટેપ કયું અપ્લાય કરવાનું છે? ચેક ધ પોઝિશન ઓફ ફ્રન્ટ, જ્યારે તમારે ફ્રન્ટ સાઈડથી ડેટાનું ઇન્સર્શન કરવાનું છે. સેકન્ડ સ્ટેપ અપ્લાય જે થશે સ્ટેપ 2, રાઈટ. હવે આપણે ચેક કરીશું કે ઇફ ફ્રન્ટ લેસ ધેન ઇક્વલ ટુ 1, રાઈટ, એટલે કે એને રીઇનિશિયલાઇઝ કર્યું કહેવાય. રીઇનિશિયલાઇઝ એન્ડ ફ્રન્ટ ઇક્વલ ટુ n-1. તો મિત્રો જે ફ્રન્ટની પોઝિશન છે એને આપણે શિફ્ટ કરીશું, રાઈટ. ફ્રન્ટને n-1 એટલે કે એન્ડ પર આ ફ્રન્ટ એની પોઝિશન ટેક કરશે, રાઈટ. ફ્રન્ટની પોઝિશન શું થઈ જશે?
ચેન્જ થઈ જશે, શિફ્ટ થઈ જશે. ફ્રન્ટ જે પોઇન્ટર ફર્સ્ટ એની ઇન્ડેક્સ જ્યાં હતી ત્યાંથી શિફ્ટ થશે એન્ડ ઓફ ધ પોઝિશન, રાઈટ. એન્ડ એના માટે આપણે લોજિક રાઇટ ડાઉન કર્યું n-1. સમજાય છે? તો જ્યારે ફ્રન્ટ સાઈડથી તમારે ડેટાને ઇન્સર્ટ કરવાના છે તો પહેલું સ્ટેપ અપ્લાય કરવાનું છે કે એની પોઝિશન ચેક કરવાની. એની પોઝિશન પ્રોપર ના હોય તો એ પોઝિશન રીઇનિશિયલાઇઝ કરવાની છે, રાઈટ. એન્ડ ફ્રન્ટને આપણે આ રીતે સેટ કરીશું, રાઈટ. થર્ડ સ્ટેપ જે આપણે અપ્લાય કરીશું, સ્ટેપ 3. તો સ્ટેપ 3 ની અંદર એલ્સ ની અંદર ડિક્રીઝ ફ્રન્ટ બાય 1, એક પોઝિશન ડિક્રીઝ કરવાની છે ફ્રન્ટ ની બાય 1, રાઈટ. ધેન આફ્ટર એક એલિમેન્ટ ઇન્સર્ટ થશે એટલે જ્યારે તમે ફ્રન્ટ સાઈડથી એક એલિમેન્ટ ઇન્સર્ટ કરાવશો એટલે એની સાઈડ ડિક્રીઝ થશે, રાઈટ. એન્ડ સાઈડ ડિક્રીઝ થશે એટલે તમારું સ્ટેપ 4 જે છે એ અપ્લાય થશે મિત્રો. સ્ટેપ 4 શું છે? તો એડ ધ ન્યૂ કી એટલે કે જે કી એટલે જે પોઈન્ટ વેલ્યુ છે 5. સપોઝ કે તમારે 5 નામનો જે એલિમેન્ટ છે એની વેલ્યુ છે 5 ની, એ તમારે એડ કરાવવાની છે એરેની અંદર ઇન્ટુ એરે. એન્ડ એ વેલ્યુ આપણે કોને આપીશું? ફ્રન્ટને, રાઈટ. તો આ જે 5th એલિમેન્ટ છે એ અહીંયા ઇન્સર્ટ થશે, રાઈટ. તો મિત્રો જે ફ્રન્ટ સાઈડથી ઇન્સર્શન કેવી રીતે પોસિબલ થાય છે તો એ તમને સમજમાં આવી ગયું હશે, રાઈટ. તો સૌથી પહેલા શું કામ કરવાનું છે? ફ્રન્ટની જે પોઝિશન છે ચેક કરવાની છે. ફ્રન્ટની પોઝિશન પ્રોપર ના હોય તો એને રીઇનિશિયલાઇઝ કરવાનું છે એન્ડ જે લાસ્ટ ઇન્ડેક્સ હોય ત્યાં ફ્રન્ટ પોઇન્ટરને સેટ કરીશું, રાઈટ. એન્ડ જેમ જેમ વેલ્યુ ઇન્સર્ટ થશે એમ એ ડિક્રીઝ થશે, રાઈટ. હવે સેકન્ડ જે ઓપરેશન્સ છે, રાઈટ, તો એ છે ઇન્સર્ટ એટ ધ રિયર. જે સેકન્ડ એન્ડ છે ત્યાંથી તમારે ડેટાને ઇન્સર્ટ કરવું હોય તો શું કરવું પડે, રાઈટ. તો ફ્રેન્ડ સેકન્ડ જે ઇન્સર્શન કેવી રીતે પોસિબલ થશે તો એના માટે આપણે એક એરે લઈ લઈશું એન્ડ સપોઝ એની અંદર ડેટા અવેલેબલ છે 7, 3 એન્ડ 1, રાઈટ. તો જે રિયર સાઈડથી આપણે ઇન્સર્શન અપ્લાય કરીશું તો ફર્સ્ટ જે સ્ટેપ 1 છે તો એ સ્ટેપ 1 શું હશે? check if the element
sorry, check if the array is full. ઓકે મિત્રો, સિમ્પલ ક્યુની અંદર ઇન્સર્શન કેવી રીતે પોસિબલ થતું એ તમને ખ્યાલ છે? સિમ્પલ ક્યુની અંદર ઇન્સર્શન કેવી રીતે પોસિબલ થતું? તો આપણે જોઈ લઈએ ફર્સ્ટ, એટલે તમારા માઇન્ડની અંદર એ જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય, રાઈટ? તો ફ્રેન્ડ, સિમ્પલ ક્યુની અંદર જે વન એન્ડ છે રિયર, એન્ડ ડીક્યુ જે ઓપરેશન, એનક્યુ એન્ડ ડીક્યુ ઓપરેશન આપણે પરફોર્મ કરતા ફ્રન્ટ એન્ડ રિયર ટુ પોઇન્ટર થ્રુ. તો એનક્યુ મીન્સ આ ઓપરેશન થ્રુ તમે ડેટા એડ કરાવી શકતા, રાઈટ? એન્ડ જે રિયર છે એની પોઝિશન ચેન્જ થતી, રાઈટ? એન્ડ સેમ એજ ફ્રન્ટ સાઈડથી રિમૂવિંગ ઓપરેશન પરફોર્મ થતું, એનો તમને ખ્યાલ જ છે, રાઈટ? તો મિત્રો, અહીંયા જે ડબલ એન્ડેડ ક્યુની આપણે વાત કરી રહ્યા છીએ, રાઈટ? તો ડબલ એન્ડેડ ક્યુની અંદર આપણે ફર્સ્ટ જે ઓપરેશન પરફોર્મ ફ્રન્ટ સાઈડથી ડેટાનું ઇન્સર્શન કેવી રીતે કરવામાં આવે છે તો એની સમજૂતી મેળવી. હવે ફ્રેન્ડ, રિયર એટલે કે સેકન્ડ જે એન્ડ છે ત્યાંથી આપણે કેવી રીતે ઇન્સર્શન પરફોર્મ કરીએ છીએ તો એ જોઈશું, રાઈટ? તો અહીંયા રિયર પાર્ટથી આપણે ઇન્સર્શન અપ્લાય કરવાનું હોય તો ફર્સ્ટ શું ચેક કરીશું કે જે પણ એરે છે એ ફૂલ છે કે નહીં. સપોઝ કે તમારા ડેટા જે ઇન્સર્ટ છે, રાઈટ, આ એરેની અંદર, તો સમજજો ફ્રેન્ડ કે અહીંયા ફ્રન્ટ સેટ છે, રાઈટ? એન્ડ રિયર ની જે પોઝિશન છે એ પોઝિશન તમારી સેટ છે કંઈક જે થર્ડ ઇન્ડેક્સ પર ડેટા સ્ટોર છે, રાઈટ? રિયર. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ફ્રન્ટની પોઝિશન એન્ડ રિયરની પોઝિશન ચેન્જ છે. હવે આપણે રિયર જે સેકન્ડ એન્ડ છે, રિયર થી આપણે ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ કરાવીએ છીએ. તો ફર્સ્ટ સ્ટેપ શું અપ્લાય કરવાનું છે કે ચેક એરે ઇઝ ફૂલ ઓર નોટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જો ડીક્યુ ફૂલ હોય તો ઇન્સર્શન પોસિબલ થશે નહીં. સમજો ફ્રેન્ડ કે જો ડીક્યુ જે ફૂલ છે તો ઇન્સર્શન પોસિબલ થશે નહીં રિયર સાઈડથી, રાઈટ? તો આપણે સ્ટેપ 2 પરફોર્મ કરીએ છીએ અને માની લઈએ છીએ કે ડીક્યુ
ફૂલ હોય તો એને શું કરવું પડશે? આપણે રીઇનિશિયલાઇઝ કરીશું. ઇફ ધ DQ is full, તો શું કરવાનું? રીઇનિશિયલાઇઝ કરીશું. રીઇનિશિયલાઇઝ કરીશું. રાઈટ? એન્ડ રીઇનિશિયલાઇઝ કરવા માટે જે રિયર ની પોઝિશન છે એ પોઝિશન આપણે મિત્રો ચેન્જ કરીશું. રિયર ની પોઝિશન આપણે સેટ કરાવીશું 0. રાઈટ? તો જો ડીક્યુ ફૂલ હોય તો સેકન્ડ સ્ટેપ શું પરફોર્મ કરવાનું છે? જ્યારે તમારે રિયર સાઈડથી ડેટા ઇન્સર્ટ કરવો હોય ત્યારની વાત છે. તો ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે ચેક કરીશું કે એરે ઇઝ અ ફૂલ ઓર નોટ. જો ફૂલ હોય તો એને રીઇનિશિયલાઇઝ કરો. રાઈટ? એન્ડ થર્ડ જે સ્ટેપ છે, સ્ટેપ 3 જે છે, તો એઝ increase rear by 1. એલ્સ પાર્ટની અંદર રિયર જે પોઇન્ટર્સ છે એની વેલ્યુને ઇન્ક્રીઝ કરાવો. રાઈટ? રિયરની પોઝિશન ઇન્ક્રીઝ ક્યારે થશે? કે જ્યારે રિયરની પોઝિશન ઇન્ક્રીઝ થશે એટલે રિયર ક્યાં જશે મિત્રો? અહીંયા. રાઈટ? એન્ડ પછી જે સ્ટેપ 4 છે એ અપ્લાય કરો. સ્ટેપ 4, એડ ન્યૂ એલિમેન્ટ. ન્યૂ એલિમેન્ટ માટે આપણે કી અહીંયા એક્સેસ કરીએ છીએ અલ્ગોરિધમની અંદર. એન્ડ સપોઝ 5 નામનો એલિમેન્ટ મારે ઇન્સર્ટ કરવો છે એરેની અંદર. રાઈટ? તો એરે એન્ડ રિયર. રાઈટ? તો આ જે 5 ની વેલ્યુ છે એ અહીંયા સ્ટોર થશે. સિમ્પલ ઓપરેશન છે મિત્રો. આઈ થિંક તમને સમજમાં આવતું હશે. રાઈટ? તો આપણે ફ્રન્ટ સાઈડથી કેવી રીતે ડેટાનું ઇન્સર્શન થાય છે ડબલ એન્ડેડ ક્યુની અંદર, એન્ડ રિયર એટલે કે સેકન્ડ એન્ડ જે છે તો એના પરથી ડેટા કેવી રીતે ઇન્સર્શન થાય છે, તો એ 2 સ્ટેપ જોયા અલ્ગોરિધમના. હવે મિત્રો જે થર્ડ ઓપરેશન છે, ડિલીટ ફ્રન્ટ એન્ડ ડિલીટ લાસ્ટ, તો એ જોઈશું. તો જ્યારે તમારે કોઈ એલિમેન્ટને ડિલીટ કરવો હોય ફ્રન્ટ સાઈડથી, આપણે હવે જે ઓપરેશન પરફોર્મ કરવા જઈ રહ્યા છીએ મિત્રો, રાઈટ? તો એ છે ડિલીટ ફ્રોમ ધી ફ્રન્ટ. ફ્રન્ટ સાઈડથી તમારે એલિમેન્ટને રિમૂવ કરવાનો છે. રાઈટ? એન્ડ સપોઝ આપણી પાસે ડેટા અવેલેબલ છે 1 2 3 4 5 એન્ડ 6 સાઈઝનો એરે અવેલેબલ છે. ડેટાને હું પહેલેથી ઇન્સર્ટ કરાવી લઉં છું મિત્રો. રાઈટ? સપોઝ 7 3 રાઈટ 1, તો મારા જે ડેટા છે એ અવેલેબલ છે. રાઈટ?
તો મારે ડિલીશન ઓપરેશન પરફોર્મ કરવાનું છે ફ્રન્ટ સાઈડથી, રાઈટ? તો ફર્સ્ટ સ્ટેપ હું ફોલો કરીશ. ફ્રન્ટ સાઈડથી મારે ડિલીશન ઓપરેશન પરફોર્મ કરવાનું છે. એટલે ફ્રન્ટની જે પોઝિશન છે, સમજજો ફ્રેન્ડ, તો ફ્રન્ટ જે પોઇન્ટર છે એન્ડ એની જે પોઝિશન છે એ પોઝિશન સપોઝ ફ્રન્ટ અહીંયા છે એન્ડ રિયર આ જે એરે છે તો એની અંદર રિયરની પોઝિશન, રાઈટ? એન્ડ હવે ફ્રન્ટ સાઈડથી મારે એક એલિમેન્ટ રિમૂવ કરવાનો છે, રાઈટ? તો સ્ટેપ 1 હું શું અપ્લાય કરીશ મિત્રો? તો સ્ટેપ 1 ની અંદર ચેક કરાવીશ કે check if the dq is empty. જ્યારે ડિલીશન ઓપરેશન પરફોર્મ કરતા હોય ત્યારે આપણે મસ્ટ બી જે ક્યુ છે એ એમ્પ્ટી છે કે નહીં એ ચેક કરાવીએ છીએ. તો સેમ થિંગ સિમ્પલ ક્યુના જેમ check if the dq is empty. જો એમ્પ્ટી હોય, સમજો મિત્રો, સ્ટેપ 2, જો એમ્પ્ટી હોય તો if dq is empty, તો as it is ફ્રન્ટની જે પોઝિશન છે એ કેટલી હોવી જોઈએ? -1. જો dq એમ્પ્ટી હોય તો ફ્રન્ટની પોઝિશન જે પોઇન્ટર વેરિયેબલ છે એની પોઝિશન શું હોય મિત્રો? -1. એન્ડ આપણે મેસેજ પ્રોવાઈડ કરીશું કે ડિલીશન અહીંયા પોસિબલ છે નહીં. ડિલીશન ઓપરેશન cannot perform. રાઈટ? તો આપણે આવો એક મેસેજ પ્રોવાઈડ કરીશું, રાઈટ? ફર્સ્ટ આપણે ચેક કરાવ્યું કે ડીક્યુ એમ્પ્ટી છે. જો મિત્રો એમ્પ્ટી હોય તો ડિલીશન ઓપરેશન પરફોર્મ થઈ શકે નહીં. હવે માની લો કે ડબલ એન્ડેડ ક્યુની અંદર ડેટા અવેલેબલ છે એન્ડ આપણે ફ્રન્ટ સાઈડથી રિમૂવિંગ પરફોર્મ કરવું છે, રાઈટ? તો શું કરવું પડશે? તો હવે પાછું ચેક કરાવીશું. ઇફ the dq has only one element, જો એક જ એલિમેન્ટ હોય એવું પોસિબલ છે? યસ. તો ફ્રન્ટ આવું કેવી રીતે ચેક કરી શકાય કે ક્યુની અંદર એક જ ડેટા અવેલેબલ છે? તો એવું આપણે ફ્રન્ટની પોઝિશન જે છે એ કોના ઇક્વલ હશે? રિયર એન્ડ ફ્રન્ટ પોઇન્ટર જે છે એ બંનેની પોઝિશન ઇક્વલ હશે એન્ડ ડિલીશન ઓપરેશન તો પરફોર્મ થશે જ મિત્રો. એક એલિમેન્ટ હોય તો એક એલિમેન્ટ પણ રિમૂવ થાય. તો હવે પછી ડેટા એલિમેન્ટ રિમૂવ થયા પછી ફ્રન્ટની પોઝિશન -1 થશે એન્ડ જે રિયર પાર્ટ છે એની પોઝિશન પણ શું થશે? -1.
ક્યારે આ પોસિબલ થાય કે જ્યારે ડબલ એન્ડેડ ક્યુની અંદર એક જ એલિમેન્ટ અવેલેબલ હોય, રાઈટ? એન્ડ એક કરતા વધારે એલિમેન્ટ અવેલેબલ છે તો આપણે સ્ટેપ 4 ની અંદર else if and front is at the end. કેવી રીતે ખબર પડશે? પ્રોગ્રામની ભાષાની અંદર વાત કરીએ તો front is equal to -1 n-1 સોરી n-1. તો એનો મતલબ શું થાય કે ફ્રન્ટ એન્ડ પોઝિશન પર છે, તો એને સેટ કરાવવું પડશે. કેવી રીતે? તો એને શું કરશો? સેટ go to the front equal to 0. તો આપણે ફ્રન્ટની પોઝિશન સેટ કરાવીશું 0 ઇન્ડેક્સ પર, રાઈટ? એન્ડ ફ્રન્ટની જે પોઝિશન આપણે 0 સેટ કરાવી, રાઈટ? તો જે 4th 5th ડિલીશન અપ્લાય કરીશું હવે, રાઈટ? સ્ટેપ 5 as front equal to front plus 1. એટલે કે આ જે એલિમેન્ટ છે એ મેમરીમાંથી રિમૂવ થશે એન્ડ ફ્રન્ટ 1 પોઝિશન ઇન્ક્રીમેન્ટ થશે, રાઈટ? તો મિત્રો તમે જોઈ શકો છો કે ફ્રન્ટ એન્ડ રિયર ની પોઝિશન કેવી રીતે સેટ છે. તો ફ્રેન્ડ તમને સમજમાં આવ્યું હશે કે જ્યારે ફ્રન્ટ સાઈડથી એક એલિમેન્ટ રિમૂવ કરવો હોય તો ફર્સ્ટ આપણે ચેક કરીશું કે જે ડબલ એન્ડેડ ક્યુ છે એ એમ્પ્ટી છે. જો એમ્પ્ટી હોય તો ડિલીશન ઓપરેશન પરફોર્મ થઈ શકે નહીં. આપણે એવું માની લઈએ છીએ કે ડબલ એન્ડેડ જે ક્યુ છે, રાઈટ? તો ડબલ એન્ડેડ ક્યુ એમ્પ્ટી હોય તો મેસેજ પ્રિન્ટ કરાવીશું, રાઈટ? એન્ડ થર્ડ સ્ટેપ, જો એક જ એલિમેન્ટ અવેલેબલ હોય ક્યુની અંદર તો શું કરવાનું? ફ્રન્ટ એન્ડ રિયરની પોઝિશન સરખી હશે એન્ડ એક એલિમેન્ટ રિમૂવ થશે ક્યુની અંદરથી તો બંનેની પોઝિશન -1 થઈ જશે પોઇન્ટરની. ડેટા એક કરતા વધારે અવેલેબલ હોય તો ફ્રન્ટ n-1 એટલે કે એન્ડ ઓફ ધ જે એની પોઝિશન છે તો એને 0 સેટ કરાવો એન્ડ એક પોઝિશન ઇન્ક્રીમેન્ટ કરાવો એટલે એક એલિમેન્ટ રિમૂવ થશે, રાઈટ? હવે ફ્રેન્ડ delete from the rear, delete from the rear. આપણે ફ્રન્ટ સાઈડથી ડેટા એલિમેન્ટ રિમૂવ કરાવ્યા, હવે આપણે રિયર સાઈડથી ડેટા એલિમેન્ટ રિમૂવ કરાવીશું, રાઈટ? તો જ્યારે ડિલીશન અપ્લાય કરવાનું છે તો ફર્સ્ટ જે સ્ટેપ છે એ સેમ એઝ ઇટ ઇઝ રહેશે. સ્ટેપ 1 આપણે શું ચેક કરીશું? ચેક ઇફ ધ ડીક્યુ ઇઝ એમ્પ્ટી, એટલે કે ક્યુની અંદર ડેટા અવેલેબલ છે કે નથી, રાઈટ?
જો ડેટા અવેલેબલ ના હોય તો શું કરીશું? સેકન્ડ સ્ટેપ કે ડીક્યુ જો એમ્પ્ટી હોય તો ફ્રન્ટની પોઝિશન -1 હશે અને ડિલીશન પરફોર્મ થઈ શકશે નહીં. રાઈટ? તો આ જે સ્ટેપ છે એ પણ સેમ રહેશે. રાઈટ? હવે જે સ્ટેપ 3 છે, તો સ્ટેપ 3 ની અંદર આપણે ચેક કરાવીશું કે ઇફ the DQ means double-ended queue. DQ has only one element. Only one element. એક જ ડેટા અવેલેબલ છે ક્યુની અંદર. તો શું કરીશું? તો ફ્રન્ટ એન્ડ રિયર બંનેની જે પોઝિશન ઇક્વલ હશે. ફ્રન્ટ એન્ડ રિયર જે પોઇન્ટર વેરિયેબલ છે તો એ બંનેની પોઝિશન કેવી હશે મિત્રો? ઇક્વલ હશે. એન્ડ શું થઈ જશે? તો ફ્રન્ટ એક એલિમેન્ટ રિમૂવ થાય એટલે બંનેની પોઝિશન -1 થઈ જશે. રાઈટ? સ્ટેપ 4. સ્ટેપ 4 ની અંદર શું કરવાનું છે કે ઇફ the rear is at the front એટલે કે રિયરની જે પોઝિશન છે રિયર ઇક્વલ ટુ 0. રાઈટ? આ રીતે હોય તો એને આપણે એની પોઝિશન જે છે તો અહીંયા એન્ડ ઓફ ધ સેટ કરીશું. રાઈટ? એન્ડ રિયર ઇક્વલ ટુ રિયરની પોઝિશન 0 હોય તો આપણે સેટ કરાવીશું રિયર ઇક્વલ ટુ n-1 એટલે કે એન્ડ ઓફ ધ રિયર સેટ થઈ જાય. એન્ડ સ્ટેપ 5 rear equal to rear -1 એટલે કે એક પોઝિશન એ શું થશે? ડિક્રીઝ થશે. એક એલિમેન્ટ રિમૂવ થશે એટલે. રાઈટ? તો અહીંયા મિત્રો રિયર સાઈડથી એટલે કે એન્ડ ઓફ ધ ડબલ એન્ડેડ ક્યુની અંદર ડેટા રિમૂવલ કેવી રીતે પોસિબલ થાય છે એ આપણે ચેક કર્યું. રાઈટ? હવે મિત્રો જે એમ્પ્ટી ક્યુ એન્ડ ફૂલ એને આપણે નેક્સ્ટ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરાવીશું ડબલ એન્ડેડ ક્યુને ત્યારે એને પ્રોપરલી સમજીશું. રાઈટ? એન્ડ આજનો જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે, રાઈટ, તો જે તમારે રાઇટ ડાઉન કરવાનો છે, એક્સપ્લેન ડબલ એન્ડેડ ક્યુ ઇન ડિટેલ. ઓકે, થેન્ક યુ વેરી મચ.